નમસ્કાર અંદરમાની સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના મુખ્ય સમાચાર તે પણ નજર કરીએ હેડલાઇન્સ પર. નવી ઉદ્યોગ નીતિમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત. નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર આપવામાં આવશે. સુશાંત સુસાઇડ કેસ મામલે રિયા ચક્રવર્તીએ ઈડીની ઓફિસ પહોંચી. બિઝનેસ મેનેજરની પણ આજે પૂછપરછ થશે. આવતીકાલે મિત્ર સિદ્ધાર્થ હાજર થશે. જામનગરમાં વધતા જતા કોરોના કેસને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી લેશે જામનગરની મુલાકાત. કોરોના મુદ્દે યોજશે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક. તો જે સમાચાર વિગતવાર. ત્યારે ભાવનગર શિહોરના કાનાડ ગામમાં આવેલી વાડી વિસ્તારમાં પાણીની ટાંકી અચાનક ફાટી હતી. ત્યારે આ ઘટનામાં 2 મહિલાને ગંભીર ઇજા પહોંચતા બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે અન્ય મહિલાનું સિવિલમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ ઘટનાથી મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે અશ્વિનભાઈ સાવલ અને વાઇસ ચેરમેન તરીકે મુકેશભાઈ સંઘાણી વધુ એક વખત બિનહરીફ જાહેર થયા હતા. અગાઉ યોજાયેલી ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. ત્યારે ગુજરાતના સહકારી આગેવાન દિલીપ સંઘાણી અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણીમાં તમામ ડિરેક્ટર્સ દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ હતી. ગુજરાતની અને સહકારી સંસ્થાઓમાં જ્યારે સત્તા માટે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે અમરેલી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા અમર ડેરીની ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ પૂર્ણ થઈ હોવાનું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. અમરેલી જિલ્લા દૂધ વિભાગની ચૂંટણી નિયમિત પ્રમાણે લોકડાઉન સમયના આગલા દિવસે થવાની તારીખ હતી. ફોર્મ ભરવાના હતા. એ દરમિયાન લોકડાઉન આવ્યું અને ચૂંટણી જે તે સ્ટેજે સરકારે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો. એટલે 3-4 મહિના સુધી આ ચૂંટણી વહેલા થવાની હતી, પણ સરકારના નિર્ણયના કારણે મોડી શરૂ થઈ. સરકારે ફરી વખત પરિપત્ર કરીને મોકૂફ રહેલી ચૂંટણીઓ જે તે સ્ટેજેથી ચાલુ કરવાનો નિર્ણય કર્યો અને ચૂંટણીઓ કામગીરી શરૂ થઈ. અમર ડેરી અશ્વિનભાઈના નેતૃત્વમાં ખૂબ સારી રીતે ચાલે છે. આજે રાજ્ય સરકાર દ્વારા બહુહેતુક ભાડું ભથ્થા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ 4 વર્ષ પૂર્ણ થતાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત જળ આત્મનિર્ભર બને અને વોટર સરપ્લસ સ્ટેટ બને તે માટે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ખૂણે ખૂણે મીઠું પાણી પહોંચાડવાનો છે. ભાડભૂત યોજના મીઠા પાણી પહોંચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા માટે અને સિંચાઈ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવા માટે ઉપકારક બનશે. પાદરાના વકીલ મંડળે કોરોના મહામારી સમયે વકીલ મિત્રોની સુરક્ષા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિએ વકીલ મંડળના તમામ મેમ્બરો માટે COVID-19 માટે સુરક્ષા કવચ ગણાતો વીમો ઉતરાવ્યો છે. તેમાં સ્વખર્ચે આ વીમો ઉતારવામાં આવ્યો છે. ત્યારે COVID-19ની મહામારીમાં વૈશ્વિક પરિસ્થિતિમાં જો કોઈ મેમ્બર પણ કોવિડની મહામારીમાં સપડાતો હોય, ત્યારે આર્થિક ચિંતામાંથી તે મેમ્બર મુક્ત બને તે માટે આ સુરક્ષા કવચ વીમો આશીર્વાદરૂપ બનશે. પાદરા વકીલ મંડળમાં 81 જેટલા મેમ્બરો તથા વકીલ સાથે સંકળાયેલા સ્ટાફ સહિત કુલ 92 જેટલા વ્યક્તિઓ છે. જેમાં એક મેમ્બરને 2 લાખના સુરક્ષા કવચનું પ્રીમિયમ ભરી વીમો ઉતારવામાં આવ્યો હતો. અમે અમારા બહારના તમામ વકીલ મિત્રો, વકીલના સ્ટાફના ટાઈપિસ્ટો તથા ક્લાર્ક તમામનો રૂપિયા 2 લાખનો ઇન્સ્યોરન્સ લીધો છે, જે એક વર્ષની વેલિડિટી છે એની. આ મહામારીમાં કોઈને અણધાર્યો ખર્ચ આવી જાય અને આર્થિક નુકસાન પહોંચી ના વળે
તે હેતુથી આ વીમો લેવામાં આવેલ છે. અમારા બારના 92 જેટલા મેમ્બર છે, એમાંથી જે 60 વર્ષની નીચેના છે એનો ઇન્સ્યોરન્સ ઉતારેલો છે. પાદરામાં કોરોનાએ ખૂબ જોર પકડ્યું છે ત્યારે પાદરા વકીલ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિએ વકીલના પરિવારો, વકીલ પરિવાર એટલે ટાઈપિસ્ટો, ક્લાર્કો અને વકીલો કુલ 92 લોકોનો વીમા કવચ, સુરક્ષા કવચ એ ઉતારીને ખૂબ સરાહનીય કામગીરી કરેલી છે. તમામ વકીલો એને આવકારે છે. આ કામગીરીથી અન્ય વકીલ મંડળોને પણ પ્રેરણા મળશે. જ્યારે આવી મહામારીથી જ્યારે બધા પીડિત છે ત્યારે અને 100 દિવસ ઉપરાંતથી જ્યારે કોર્ટોની કામગીરી ઠપ હોય ત્યારે આ પ્રકારનું કવચ એ દરેકને ખૂબ ઉપયોગી થશે અને સૌ વકીલો એને આવકારે છે. છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. જ્યારે છોટાઉદેપુરમાં ક્વાંટ, પાવી, જેતપુર, નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું, જેને લઈને સ્થાનિકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી અને ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્યમાં સળંગ 4 વર્ષ શાસન કરનાર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ગુજરાતના 5મા મુખ્યમંત્રી બન્યા છે, જેને જોતા તેમની સરકારની આ મોટી સિદ્ધિ ગણી શકાય. સતત 4 વર્ષ પૂર્ણ કરનાર 5મા મુખ્યમંત્રી બન્યા. વર્ષ 2017માં પાતળી બહુમતી સાથે સરકાર રચાઈ હતી. મહામારીમાં સામાન્ય જનજીવન કરવાનો રહ્યો સરકારનો પ્રયાસ. રૂપાણી સરકારે લીધા નિર્ણયો. ખાનગી શાળાઓ માટે ફી નિયમન કાયદો, દારૂબંધીનો કડક કાયદો અને અમલીકરણ, ગૌહત્યા વિરોધી કાયદો બનાવ્યો કડક, ગુજરાતની 100 ચેકપોસ્ટ નાબૂદ કરી. ગુજરાતના રાજકારણને જોવામાં આવે તો પ્રથમ મુખ્યમંત્રીથી આજ સુધી અનેક વખત રાજકીય બળવા થઈ ચૂક્યા છે. સરકારો ગબડાવતા રહ્યા છે, ત્યારે સ્થિર શાસન તો બહુ ઓછો સમય રહ્યું છે. તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારે 4 વર્ષ પૂરા કરીને સિદ્ધિ હાંસલ કરી છે. જો જોવામાં આવે તો વર્ષ 2017ની ચૂંટણીમાં 99 બેઠક સાથે સરકાર બની હતી. પાતળી બહુમતી સાથે સતત 6ઠ્ઠી સરકાર બની છે. ત્યારે રૂપાણી સરકારનો મહામારીમાં અનલોક દરમિયાન સામાન્ય જનજીવન કરવાનો પ્રયાસ રહ્યો છે. આમ રૂપાણી સરકારે આ 4 વર્ષ દરમિયાન કેટલીક સિદ્ધિઓ પણ જોઈ છે અને ઉતાર ચઢાવ પણ જોયા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. આજે વિજયભાઈ રૂપાણી સરકારના સફળ 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્ટાર્ટઅપ વધે અને રોજગારી વધે તેવા પગલાં લેવામાં આવશે અને ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારને 12% રકમ પરત આપવામાં આવશે. જેટલી જ રકમ એને પાછી આપવામાં આવશે. એટલે ઉપર એક સીલિંગ 12%ની આપણે SGSTની જે આવક થશે એમાંથી 12%ની સીલિંગ સાથે એમને પાછું આપવામાં આવશે. પરિણામે વળતરની રકમ હવે વધુ પ્રિડિક્ટેબલ અને પારદર્શક થશે અને જેનાથી ઉદ્યોગોનો ઝડપી નિર્ણય લેવામાં એને મદદ થશે. કોઈ પણ ઉદ્યોગ એકમને આપવામાં આવતી વળતરની રકમ કોઈ અપર લિમિટ નથી અને એને કારણે મોટા ઉદ્યોગ હોય, નાના ઉદ્યોગ હોય, એ બધાને સમાન તક મળશે. એટલે મોટા ઉદ્યોગો પણ આવશે, નાના ઉદ્યોગ પણ આવશે, કારણ કે ઉપર અપર સીલિંગ નથી. ટોટલ જે છે એના 12% એને મળશે. પછી મોટા હોય તો મોટું મળે, નાના હોય તો નાનું મળે, બધાને સમાન તક આપવામાં આવશે. મોટો નિર્ણય એ કર્યો છે કે જમીનની કિંમત ખૂબ ભારે હોય છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ વધતું હોય છે.
અને એટલા માટે જે ઉદ્યોગો આવશે નવા એને સરકારી જમીન અમે લીઝ ઉપર આપશું, એટલે એને જમીનની પૂરી કિંમત ચૂકવવી ન પડે. અને આ લીઝ જે છે એ લીઝ સરકારી જમીન ઉપર જે લેશે એને 6% ઉપર લીઝ એને દર વર્ષે ચૂકવવાની રહેશે. બજાર કિંમતના 6% એને ભાડું ટૂંકમાં એને ચૂકવવાનું રહેશે. આવા ઉદ્યોગોને બેંકમાંથી લોન લેવા માટે પણ જમીનને મોર્ગેજની સિસ્ટમમાં પણ સરકાર મદદ કરશે. એક મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસમાં રિસર્ચ અને ઇનોવેશનને પણ મહત્વ સરકાર આપવા માગે છે. અને એટલા માટે રિસર્ચ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સેન્ટરમાં પોલિસીનો લાભથી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હાયર એજ્યુકેશન અંગે યોજાનારા કોન્ક્લેવમાં નવી શિક્ષા નીતિને લઈને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે 3 થી 4 વર્ષની ચર્ચા અને લાખો સૂચનો પછી નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. તેને બનાવવામાં ભેદભાવ થયો છે એવી વાત ક્યાંય થઈ નથી. કાર્યક્રમમાં એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને ઘણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ જોડાયા હતા. ટ્રાન્સફોર્મેશનલ રિફોર્મ્સ ઇન હાયર એજ્યુકેશન અંડર નેશનલ એજ્યુકેશન પોલિસીની થીમવાળી આ ઇવેન્ટને યુજીસી અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. भारत के एजुकेशन वर्ल्ड को नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति के विभिन्न पहलुओं के बारे में विस्तृत जानकारी मिलेगी. जितनी जानकारी और ज्यादा जानकारी ज्यादा स्पष्ट होगी, फिर उतना ही आसान इस राष्ट्रीय शिक्षा नीति का इम्प्लीमेंटेशन भी होगा. साथियों, 3-4 साल के व्यापक विचार विमर्श के बाद लाखों सुझावों पर लंबे मंथन के बाद राष्ट्रीय शिक्षा नीति को स्वीकृत किया गया है. आज देश भर में इसकी व्यापक चर्चा हो रही है. अलग अलग क्षेत्र के लोग, अलग अलग विचारधाराओं के लोग अपने व्यूज दे रहे हैं, राष्ट्रीय शिक्षा नीति को रिव्यू कर रहे हैं. ये एक हेल्दी डिबेट है. ये जितनी ज्यादा होगी उतना ही लाभ देश की शिक्षा व्यवस्था को मिलेगा. कि राष्ट्रीय शिक्षा नीति आने के बाद देश के किसी भी क्षेत्र से, किसी भी वर्ग से ये बात नहीं उठी कि इसमें किसी तरह का बायस है या किसी एक तरफा कोई झुकाव है. ये एक इंडिकेटर भी है कि लोग बरसों से चली आ रही एजुकेशन सिस्टम में जो बदलाव चाहते थे वो उन्हें देखने को मिले हैं. वैसे कुछ लोगों के मन में ये सवाल आना बहुत स्वाभाविक है कि इतना बड़ा रिफॉर्म कागज पर तो कर दिया, लेकिन इसे जमीन पर कैसे उतारा जाएगा. यानी अब सबकी निगाहें इसके इम्प्लीमेंटेशन की तरफ है. हर देश अपनी शिक्षा व्यवस्था को अपनी नेशनल वैल्यूज के साथ जोड़ते हुए अपने नेशनल गोल्स के अनुसार रिफॉर्म्स करते हुए आगे बढ़ता है. मकसद ये होता है कि देश का एजुकेशन सिस्टम अपनी वर्तमान और आने वाली पीढ़ियों को
फ्यूचर रेडी रखें, फ्यूचर रेडी करें। भारत की नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति का आधार भी यही सोच है। राष्ट्रीय शिक्षा नीति 21वीं सदी के भारत की, नए भारत की फाउंडेशन तैयार करने वाली है। 21वीं सदी के भारत को हमारे युवाओं और हमारे युवाओं को जिस तरह की एजुकेशन की जरूरत है, जैसी स्किल्स चाहिए, राष्ट्रीय शिक्षा नीति पर इन बातों पर विशेष फोकस है। भारत को ताकतवर बनाने के लिए, विकास की नई ऊंचाई पर पहुंचाने के लिए भारत के नागरिकों को और सशक्त करने के लिए, उन्हें ज्यादा से ज्यादा अवसरों के उपयुक्त बनाने के लिए इस एजुकेशन पॉलिसी में खास जोर दिया गया है। आज मुझे संतोष है कि भारत की नेशनल एजुकेशन पॉलिसी, राष्ट्रीय शिक्षा नीति को बनाते समय इन सवालों पर गंभीरता से काम किया गया। साथियों, बदलते समय के साथ एक नई विश्व व्यवस्था, एक नए रंग रूप और व्यवस्थाओं में बदलाव, एक नई विश्व व्यवस्था खड़ी हो रही है। एक नया ग्लोबल स्टैंडर्ड भी तय हो रहा है। इसके हिसाब से भारत का एजुकेशन सिस्टम खुद में बदलाव करे, ये भी किया जाना बहुत जरूरी था। स्कूल करिकुलम के 10+2 स्ट्रक्चर से आगे बढ़कर अब 5+3+3+4 करिकुलम का स्ट्रक्चर देना इसी दिशा में एक कदम है। हमें अपने स्टूडेंट्स को ग्लोबल सिटीजन भी बनाना है और इसका भी ध्यान रखना है कि वे ग्लोबल सिटीजन तो बने, लेकिन साथ साथ अपनी जड़ों से भी जुड़े रहें। जड़ से लेकर के जग तक, मनुष्य से मानवता तक, अतीत से आधुनिकता तक सभी बिंदुओं का समावेश करते हुए इस राष्ट्रीय शिक्षा नीति का स्वरूप तय किया गया है। મોરબી માળિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળ્યો હતો। આજે જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, લલિત કખથરા અને લલિત વસોયા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ કાલરિયા, મોહમ્મદ પીરઝાદા, વિક્રમ માડમ સહિતના ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે દેશમાં પ્રથમવાર 60,000થી વધુ કેસ નોંધાયા છે। ભારતમાં 62,170 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે, ત્યારે આ એક દિવસમાં નોંધાયેલા કેસ વિશ્વમાં સૌથી વધારે છે। પહેલીવાર કોઈ દેશમાં એક સાથે આટલા બધા કેસ એક જ દિવસમાં નોંધાયા છે, ત્યારે 6 ઓગસ્ટે દેશમાં વિશ્વના સૌથી વધુ કેસ નોંધાયા છે। ભારતમાં 62,170 જેટલા નવા કેસ નોંધાયા છે, ત્યારે હવે દર 2 દિવસે ભારતમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા છે અને દેશમાં એક જ
જ દિવસમાં 899 લોકોના મૃત્યુ નિપજ્યા છે. એક જ દિવસમાં ભારતમાં વિશ્વના સૌથી વધુ 62,170 નવા કેસ નોંધાયા છે. બીજા નંબર અમેરિકામાં 58,556 કેસ નોંધાયા છે, ત્યારે બ્રાઝિલમાં એક જ દિવસમાં 54,801 કેસ નોંધાયા છે. કોલંબિયામાં 11,996 નવા કેસ નોંધાયા છે. સાઉથ આફ્રિકામાં 8,307, આર્જેન્ટિનામાં 7,513 નવા કેસ નોંધાયા છે, જ્યારે મેક્સિકોમાં 6,139 અને રશિયામાં 5,667 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં એક સમયે લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે પણ ગભરાતા હતા, પણ હવે પરિસ્થિતિ એવી આવીને ઊભી થઈ ગઈ છે કે લોકો સામેથી ટેસ્ટ કરાવવા માટે મજબૂર બન્યા છે. બીજી બાજુ અનલોકમાં ઉદ્યોગો પણ શરૂ થઈ ચૂક્યા છે અને તે માટે કેટલીક શરતો પાલિકાએ મૂકી છે, જે મુજબ દરેક ઉદ્યોગોએ પોતાના કારીગરોનો ટેસ્ટ કરાવવો એ ફરજિયાત છે, જેથી કોરોના સંક્રમણ વધે નહીં. પરંતુ પાલિકાએ કોરોના ટેસ્ટ માટે 450 રૂપિયા ચાર્જ રાખ્યા છે, પણ આ ચાર્જ ફેક્ટરી માલિકે આપવાના બદલે તે કારીગર ઉપર ઢોળી રહ્યા છે. તો વિપક્ષના નગરસેવક આ મુદ્દે ફ્રી ટેસ્ટની માંગ કરી રહ્યા છે, ત્યારે શું પાંડેસરાના ઉદ્યોગોને જેમ હીરા ઉદ્યોગમાં પાલિકા સાથે ટાઈપ કરીને કારીગર વર્ગ પર થતું આ આર્થિક બોજ ઓછું કરશે કે કેમ, તે તો હવે જોવાનું જ રહ્યું. આજ રોજ નાના વરાછા ખાતે જે રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું સંકલન વોર્ડ ઓફિસ છે ત્યાં, અને એની બહાર જે BRTSની 2 બસો જે એક આપણે ઊભી કરી છે દવાખાના તરીકે કે એમ્બ્યુલન્સ તરીકે, એમાં જે રેપિડ ટેસ્ટ થાય છે, ત્યાંથી મને 2 વ્યક્તિના ફોન આવ્યા કે દિનેશભાઈ આપ આવો, અહીંયા રેપિડ ટેસ્ટ કરવાના આજ દિવસ સુધી ફ્રીમાં થતું હતું અને આજે સવારથી 450 રૂપિયા વ્યક્તિ દીઠ લેવાનું ચાલુ કર્યું છે. એમની ફરિયાદ સાંભળીને તાત્કાલિક હું ત્યાં પહોંચ્યો તો જોયું તો સંકલન વોર્ડ ઓફિસ પાસે એક લાંબી લાઈનો હતી રત્ન કલાકારોની. એમને પૂછવામાં આવ્યું કે કેમ ભાઈ અત્યારે તમે અહીંયા છો, તો કીધું અમારા કારખાનેથી એવો આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ રેપિડ ટેસ્ટ કરાવી અને તમે રિપોર્ટ લાવો તો જ તમને અહીંયા બેસવા દેવામાં આવશે. અને તરત જ અંદર મેં પૂછ્યું તો ભાઈ આ લોકોનું શું છે, તો એમને કીધું કે કમિશનર શ્રીની આજે ગાઈડલાઇન્સ મુજબ 450 રૂપિયા એમની પાસે લેવાના નક્કી કર્યા છે અને એક રેપિડ ટેસ્ટના અહીંયાથી એ લોકો સ્લીપ લઈ જશે અને સામે બસમાં જે એમ્બ્યુલન્સ છે એમાં કરાવશે અને 450 રૂપિયા ત્યાં અમને ભરવા પડશે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં નિર્માણ પામેલા હાઈરેઝ બિલ્ડિંગો હંમેશા વિવાદમાં રહેલા છે અને એમાં પણ ફાયર સેફટી મુદ્દે હંમેશા ભોપાલ જોવા મળે છે. ત્યારે હવે અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટના બાદ પાલિકા હવે ભાનમાં આવી છે, ત્યારે સુરતની ઘટના બની ત્યારે પાલિકાએ ફાયર સેફટી મુદ્દે કડક કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો હતો, પરંતુ રાત ગઈ બાદ ગઈ જેવી સ્થિતિના કારણે હવે અમદાવાદની ઘટનાથી મહેસાણા પાલિકા ભાનમાં આવી ગઈ છે અને ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી કરતા તજવીજ હાથ ધરવામાં આવી છે. આમ તો સમગ્ર મહેસાણા જિલ્લા અને મહેસાણા શહેરમાં નિર્માણ પામેલા બિલ્ડિંગો મહદઅંશે ફાયર સેફટીના સાધનો નથી હોતા, અને હોય તો ફક્ત શોભાના ગાંઠિયાની જેમ દેખાવ પૂરતા લગાવ્યા હોય છે. ત્યારે આજે આગ જેવી ઘટનાઓ બને ત્યારે આ ફાયર સેફટીના સાધનો કામ લાગતા નથી અને ફાયર સેફટીના અભાવે ક્યારેક ગોઝારી ઘટના બને તેવી સંભાવના જોવા મળી રહી છે. અગાઉ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મહેસાણા નગરપાલિકાના જવાબદાર ચીફ ઓફિસરે નોટિસો ફટકારી રાત ગઈ બાદ ગઈ જેવી સ્થિતિ કરી ફાયર સેફટી મુદ્દે આંખ આડા કાન કરી લીધા હતા. જોકે અમદાવાદમાં બનેલ ઘટના બાદ નિંદ્રાધીન પાલિકા ચીફ ઓફિસર ફરી જાગ્યા છે અને ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. જે તે વખતે નગરપાલિકા દ્વારા જે 151 મિલકતોનો સર્વે કરી અને રિપોર્ટ કરવામાં આવ્યો હતો, તે તમામ મિલકતોનો આજે ફરીથી રીસર્વે કરવામાં આવશે. એ પૈકીની કેટલી સંસ્થાઓએ ફાયરના સાધનો લગાવી અને NOC મેળવેલી છે તેની ફરીથી ચકાસણી કરવામાં આવશે અને જે મિલકતોએ નથી લીધી તેનો રિપોર્ટ ફરીથી રિજનલ ફાયર ઓફિસરમાં કરવામાં આવશે. નગરપાલિકા આવી ઘટના ઘટે ત્યારે જ હરકતમાં આવે છે, એ બાબત સત્યથી થોડી દૂર છે, કેમ કે ફાયરની NOC મેળવવી એ જે તે પ્રોપર્ટી ધારકની પણ જવાબદારી છે અને નગરપાલિકાના ધ્યાન ઉપર જે બાબત આવે છે તે બાબતે નગરપાલિકા એક્શન લે છે. મહેસાણા શહેરમાં મોટી મોટી બિલ્ડિંગો કે જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે અને હોસ્પિટલો પણ ચાલે છે ત્યાં ફાયર સેફટીના હોવાનું પાલિકાના દફતરે નોંધાયેલું છે, પરંતુ નિંદ્રાધીન મહેસાણા નગરપાલિકા અમદાવાદની ઘટનામાં 8 લોકો
કાળનો કોળિયો બન્યા બાદ ભાનમાં આવી ગયા છે. જોકે ફાયર સેફટી મુદ્દે આંખ આડા કાન કરનાર મહેસાણા નગરપાલિકાના કારણે મહેસાણા શહેરમાં ક્યારેક મોટી ગોજારી ઘટના સર્જાઈ શકે છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા. સુરતની હોસ્પિટલોમાં મોટો ખુલાસો બહાર આવ્યો છે. ત્યારે અમદાવાદમાં બનેલી આગની ગોજારી ઘટનાને પગલે સુરતમાં પણ તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીની તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેનાથી 36 કોવિડ હોસ્પિટલમાંથી 12 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. કોરોનાના ભય વચ્ચે લોકોને હવે હોસ્પિટલનો પણ શું ડર રહેશે? શા માટે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે જ તંત્ર સફાળું જાગે છે? તેવા ઘણા સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આવા સમયે કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? અત્યારે જે અમદાવાદમાં જે બનાવ બનેલો તેના બાદ COVID-19 સિવિલ હોસ્પિટલનો જે શરૂ કરવામાં આવેલો છે તેની અંદર 24 અવર્સ આપણો સ્ટાફ તો અવેલેબલ છે જ, પણ તેની સાથે ફાયર ટેન્ડર પણ મૂકી દેવામાં આવેલું છે, જેથી કરી અને કોઈ પણ આકસ્મિક બનાવ બને તો ક્વિકમાં ક્વિક સમયની અંદર આપણે જે તે ઘટના સ્થળે પહોંચી જાય તેની માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 24 અવર્સ માટે ફાયર ટેન્ડર અને સ્ટાફ જે પ્રશિક્ષિત સ્ટાફ છે તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.